બહુચરાજીમાં રોડનું કામ કોઈપણ પ્લાનિંગ વગર ચાલુ કરાતા તેમજ બંને બાજુના રોડનું એકસાથે કામ ચાલુ કરવાના કારણે વિરમગામ હાઈવે પર એસઆર પેટ્રોલ પંપથી મહેસાણા રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ સુધી ટ્રાફિક જામ થવા લાગ્યા છે। મારુતિ સુઝુકી કંપનીમાં કામ કરતા કર્મચારી સવારે 1 કલાકે જામ લાગતા કંપનીઓમાં 1 કલાક લેટ પહોંચેલા જોવા મળે છે, તો તેઓને 1 કલાકના પગારનું નુકસાન થાય છે, જેથી કંપનીના કામ કરતા કર્મચારીમાં ભારે રોષ અને તંત્ર સામે નારાજગી જોવા મળે છે। આ જ પ્રમાણે ખાલી સાઈની ગટર લાઈન બનાવવા માટે આખો એક સાઈડનો રોડ 2 કિલોમીટર સુધી બંધ કરેલ હોવાથી સ્કૂલમાં જતા છોકરાઓ 1 કલાક સુધી ટ્રાફિક જામમાં આજે ફસાઈ રહેલા હતા। સ્કૂલમાં વિદ્યાર્થીઓ લેટ ના પહોંચે, જેના કારણે વાહન ચાલકો બંધ રસ્તા પર જવા પણ મજબૂર થયેલા હતા, જેમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ? આમ તંત્રના આડેધડ કોઈ પ્લાન વગરના નિર્ણયથી જાહેર જનતા હેરાન પરેશાન થઈ રહેલ જોવા મળે છે। ઉપરી તંત્રના સક્ષમ અધિકારીઓ અને પદાધિકારી આ ઉપર સત્વરે ધ્યાન આપે, કોઈ યોગ્ય નિર્ણય લઈ પ્રજાને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ નરેન્દ્રસિંહજી બાપુ।